ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહોરમ પર્વને લઈને વેરાવળ પોલીસ થઈ એલર્ટ। સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ડીવાયએસપી ચેતન ખટાણાની અધ્યક્ષતામાં બેઠક સંપન્ન થઈ। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત। તહેવાર શાંતિપૂર્ણ ઉજવવા પોલીસની સહકાર માટે અપીલ। બેઠક બાદ શહેરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો તેમજ બજારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું। અસામાજિક તત્વોને પોલીસનો કડક સંદેશ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। મહોરમ દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ થઈ સજ્જ। વેરાવળ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી। વોઇસ ઓફ ઉના, હુસૈન ભાદરકા। આગામી મોહરમના તહેવાર અનુસંધાને આજ રોજ વેરાવળ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુસ્લિમ આગેવાન, હિન્દી આગેવાનના વચ્ચે એક શાંતિ સમિતિની મિટિંગ અમારી અને પીઆઈ વેરાવળના અધ્યક્ષતામાં યોજવામાં આવેલી, જેમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું। સમય મર્યાદામાં મોહરમ તાજિયાના જુલુસ સમય મર્યાદામાં પૂરા થાય, કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું તમામ આગેવાનોને મૌખિક જાણ કરવામાં આવેલી। અને આજ તહેવાર અનુસંધાને આજરોજ વેરાવળ સિટીના મુખ્ય સેન્સિટિવ સંવેદનશીલ વિસ્તારોમાં એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમો તથા વેરાવળ સિટીના પીઆઈ, પીએસઆઈ અને તમામ માણસોએ જે સેન્સિટિવ રૂટ છે તમામ રૂટ કવર કરતા આજે ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે।